આજે થઈ ગયો છે બીજો દિવસ, 8 થઈ ગયા છે અને હું ઉઠ્યો હું. રાતે નીંદર આવી થોડી ઘણી, ના આવી એવું હતું, પગ દુખતો હતો એટલા માટે. અત્યારે તો બહુ જોરદાર દુખે છે. કાલે તો કંઈ વાંધો જ નહોતો, રાતે થોડો દુખતો હતો ને અત્યારે જોરદાર દુખે છે. અને હાર્વેસ્ટર આવ્યું છે આપણા ખેતરમાં. અત્યારે એક છેલ્લું ખેતર બાકી હતું, એના મારથી જવાય એમ જ નથી, નકર તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવવાના હતા. આ કન્ડિશન છે અત્યારે દુખે છે જોરદાર. અને જો ઓલો સામે ખેતર છે ને, ત્યાં હાલે છે અત્યારે હાર્વેસ્ટર. હવે આપણું ટ્રેક્ટર તો અહીંયા જ પડ્યું છે, માઠ મારીને આવ્યું ને ટ્રોલીમાં ભર્યું છે જીરું. તો જયેશભાઈનું અહીંયા ઘર છે ને પાસે, એટલે એમાંથી હવે આવે છે ઘઉં, એમાં નાખ્યા હતા. અને ડબલ પાટિયાની મોટી ટોલી છે. હવે ડબલ પાટિયા છે પણ આમ ઝીણકા, આમ જૂનવાણી લાકડાના પાટિયા છે. લોખંડના કરાવવાનો વિચાર છે આમાં. આપણે મકાઈ બધી વટાઈ ગઈ છે, આંટડા બગાડ નાખતા હતા તો બધી વાટ લીધી છે વહેલી, નકાજી થોડીક વધી હોત. જીરું આપણું ભરાય છે, એ છેલ્લા ખેતરનું કાઢ્યું ને આપણું એક ભાગ્યો દઈ દઈએ ને, છઠ્ઠું ખેતર છે ત્યાંથી આવ્યું તો બધું ત્યાં જ ભરાઈ જાય, એટલે જીરાનું ઘઉંનું બધું કામ પૂરું. હવે મગ 2 ખેતરમાં વાવી નાખ્યા છે. એમાં એવું છે કે લાગ્યું હતું ને પગમાં, એટલે હલાય એમ નહોતું. આમ ધીરે ધીરે હલાઈ જાય પણ ખોટી કાંઈ જ ના કરી, કારણ કે વહેલું મટી જાય ને જરાક આરામ કરીએ તો. એટલે વિડીયો મેં પછી 2-3 દી બધી વિડીયો મૂક્યો જ નહોતો. અને એમાં આપણે છે ને જીરું નીકળી ગયું છે, ઘઉં છેલ્લા હતા એ નીકળી ગયા છે. અને મગ 2 ખેતરમાં વાવી દીધા. એક ખેતરમાં આવ્યા તો એ તો આપણે રેડી હતું, બધું વિડીયો મૂક્યો હતો. બીજાના જો કાલે વવાઈ ગયા મગ. હવે પાછા મગ કાલે એક ખેતરમાં હજી વાવવા, હજી 2 ખેતર ટોટલ બાકી છે. 2માં આવ્યા ને 2માં હજી વાવવા, બીજા પડતર રાખવા ખેતર, કારણ કે બધીમાં આપણે વાવવું નથી. મને લાગ્યું હતું બુધવારે ને આજે વાર છે રવિવાર. જો આ કન્ડિશન છે, પાટો કાલે નીકળી ગયો છે. હવે બસ આ ટ્યુબ લગાવી છે ને ઘાર ઉજાવવા માંડ્યા છે બધે. તો આજે 5મો દિવસ છે લાગ્યો એનો. 3-4 દી પાટો રાખ્યો, અને જો કાલથી આમ છે. હવે હાલવામાં કંઈ પ્રોબ્લેમ નથી થતો, ચંપલ પહેરવામાં જરાક પ્રોબ્લેમ આવે, કારણ કે ઉપર આંગળી મને લાગેલું છે ને, એટલે હવે 2-3 દી જાય એટલે હાવ રેડી થઈ ગયા. આપણી ગોરલ જો બહાર બાંધી છે. હવે આમ મોટી થઈ ગઈ ને 10-15 દીની, 15 દી થઈ ગયા તો હવે બહાર જ બાંધીએ છીએ. અત્યારે થયા છે 5 અને લાઇટ આપણે છે નહીં, હવાની લાઇટ નથી. હવાની ગઈ કારણ કે ઘઉં બધીના ઉભા હોય ને, પવન છે એટલે લાઇટ કાપી નાખે. અને શોર્ટ સર્કિટ થાય તો ઘઉં હરકી જાય. ઘણા બનાવ પણ બન્યા છે આજુબાજુના ઘઉંમાં, એટલે ભલે કપાઈ જાય, કારણ ખેડૂતનું નુકસાન ન થવા જોઈએ. અત્યારે 5 થઈ ગયા છે. હવે લાઇટ આવી જાય તો સારું, કારણ કે પાણી આપણે ટાંકામાં નથી, આજે જ પૂરું થઈ ગયું. અને પીવાનું પાણી નથી, બધું પૂરું. તો ગરમી એટલી હોય એટલે પાણી વધુ જોઈએ. લાઇટ ન હોય પણ છે ને, હવા ઉજાસવાળું મકાન છે આપણે, પવન બધી મેરથી આવજાવ કરે, એટલે હું ગરમી તો ન થાય, પવન વધુ હોય એટલે. એમાં આ દાદાજીનો રૂમ છે, એટલે એને અહીં દરવાજો, આ દરવાજો, 3 તો બારીઓ છે પાછી, એટલે દાદાજીને તો ગરમીનું ટેન્શન ના હોય. પણ તોય બપોરે તો ગરમ અવાજ આવતી હોય ને. પીવાના પાણીની ટાંકીઓ છે ને 2 એ જ ખાલી થઈ ગયું છે આખી, એટલે એને પાણી કાઢી નાખું આમાંથી. ડોર હોય ને નીચે એ નીકળી જાય, હાવ ખાલી છે એટલે સાફ કરી નાખીએ, પછી પાછી આડી ભરાઈ જાય. લાઇટ આવે એટલે જ વાર છે, ગદપે ભાવી જાય. જોકે આપણા તો ઘઉં નીકળી ગયા, કંઈ ટેન્શન છે નહીં. આ દહીંમાં લગભગ બધીના નીકળી ગયા છે, પણ આજુબાજુના ગામમાં ઘણાના ઊભા છે હજી. વાહમર હોય બધીનું વાવેતર. સૌથી પહેલાં ખાલી કરી નાખીએ, ધોવી નથી કારણ કે લાગ્યું છે, અંદર ઉતરાય એમ નથી, એટલે ખાલી છે ને હલાવીને ડોર જ કાઢવું છે આપણે.
તો અંતે લાઇટ આવી જ ગઈ છેલ્લે, અત્યારે 6 થવા આવ્યા. અને જો આપણે કનેક્શન મારી દીધું ઓલી લાઈન ત્યાંથી આમ દિવાલની અંદર થઈને ઉપર ટાંકામાં જાય છે. અને આ જો એટલું બકાલું તો છે જ. આપણે બીટ વાવી દીધા હતા જગ્યા હતી, ડુંગળી ને રતાળું ને રીંગણી ને એમાં આજે આવે છે. મકાનમાં કલર કરવો પડે એમ છે. આપણે આમાં ઓલો પાકો કલર નથી કરેલો, પ્લાસ્ટરમાં ભેગો ભેળવી દીધો એ કલર હતો, એટલે કલર મારવો જોઈએ. ને આગળ અહીંયા ધૂળ ભરીને ઝાડવા વાવી દેવા છે. થોડોક નાનો એવો બગીચા જેવું થઈ જાય. હવે આ જી દેખાય છે ને એટલું જીરું પડ્યું છે. એ જીરું આપણે ખેતર છે ને છેટું 7 કિલોમીટર ભાગી દઈ દે ત્યાંનું છે. ત્યાં છે ને પાસ્તર હતું એટલે ન થયું, ન કરે અવાર પહેલી ફેરી જ વાવ્યું હતું. વહેલું વાવ્યું હતું ને 15-20 દી તો જોરદાર જીરું થવાનું હતું. વાંધો નહીં. હવે જો અત્યારે બધું રેડી. ઘઉં એક બહાર પડ્યા છે આપણા, હજી એ આપણે રાખવાના છે. ઓલા બાચકા ભેરાની બીજા ભાઈને દીધા છે. કોઈને જોતા હોય તો લઈ જાય, કેમ કે બિયારણ આપણી પાસે સારું છે. ઢીમાણ ઉપર ઉતર્યા છે અમારે. અને કાગડા કે જેવું કંઈ હતું નહીં, અમે લઈ લીધા હતા. ને એને હવે જો એટલા પડ્યા છે ને એ ફૂંકવા છે. થોડાક દી ફૂંકવીને ઓપનરમાં સાફ કરીને ને ભરી દેવાના છે બેરલમાં. ખાવાના ને વાવવાના ને બધા આવી જાય એમાં. તો આજે લસણ પણ ઉપાડી લીધું છે. ઘરનું લસણ છે એટલું. આપણે ઓલી સાઈડ આવ્યું હતું, ડુંગળી કદાચ નહીં ઉપાડી હોય. લસણ છે ને એ સાઈડ આવ્યું ને તો મોટું થયું છે. મોસ્ટલી અમારી સાઈડ, અમારી જમીનમાં નથી થતું બહુ મોટું, જોકે અત્યારે તો થયું છે મોટું. પોચી જમીન હતી, નાનું એ ઘણું છે. હવે એને ઉપાડીને ભારવાનું હોય ધૂળમાં, પણ આપણે હવે થોડુંક હોય ને નથી ભાર્યું, એટલે આપણે ઘર પૂરતું થઈ ગયું છે. થોડું ઘણું લેવું પડે છેલ્લે. હવે આજનો વિડીયો કરીએ ખતમ. હવે આમાં વિચાર્યું કે આજે એક અપલોડ કરી જ દઈએ. હવે ઘણા દી થઈ ગયા વિડીયો નહોતો મૂક્યો. અને પાછું કાલે આપણે મગ વાવવાના છે, એટલે કાલે જો ટાઈમ રહે ને તો કદાચ વિડીયો બનાવીએ. હવે તો પગમાં સારું છે એટલે જવા છે ખેતરે, બાકી તો 2-3 દી આરામમાં હતું. એટલે હાલો, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને મેળા આવનારા વિડીયોની અંદર જય મુરલીધર, જય માતાજી.